હેલો મિત્રો, સ્વાગત છે તમારું. તો દોસ્તો, હાલમાં સમાચાર મળી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયા સમિટની અંદર જ્યારે ભાગ લેવા ગયા ત્યારે દોસ્તો ભારત, ચીન, રશિયા અને વગેરે એશિયાના 20થી 25 જેટલા દેશો હતા એશિયા સમિટમાં. ત્યારે દોસ્તો જોવા જઈએ તો હવે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર દોસ્તો જે ટેરિફ લગાવવામાં આવ્યા છે એની અંદર હજુ સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝ બાકી છે એવું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે. પણ દોસ્તો હવે જોવાનું એ રહ્યું કે ભારત હવે એની સામે પ્રતિરાત્મક શું જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. દોસ્તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ કરી હતી કે ભારતને અમે ખોઈ દીધું છે. એટલે મિત્રો એમને આવી રીતની એક પોસ્ટ કરવામાં આવી કે અમે ભારતને ખોઈ દીધું. પણ મિત્રો જે ખોવાનું કારણ છે એ અમેરિકા પોતે જ છે. પરંતુ દોસ્તો ટૂંક સમયની અંદર ભારત અને અમેરિકા વચ્ચે નાની મોટી ડીલ થશે. તો દોસ્તો કોઈ પણ નવા સમાચાર આવે તો માહિતી આપી દઈશ. તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. જય હિન્દ, જય ભારત.